જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે સંતોષી માતા વ્રતની સંપૂર્ણ વિધિ અને કથા વિશે કહીશું। વ્રતનું મહત્વ। સંતોષી માતાનું વ્રત મુખ્યત્વે શુક્રવારે કરવામાં આવે છે। માન્યતા મુજબ સતત 16 શુક્રવાર શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામના પૂર્ણ કરે છે। વ્રતની વિધિ। પ્રાતઃકાળે વહેલા ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો પહેરવા, પૂજા સ્થળને સાફ કરીને લાલ અથવા પીળું કપડું પાથરવું, સંતોષી માતાજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો, ગોળ, ચણા, ફૂલ, ધૂપ, દીવો, કંકુ, ચોખા, નારિયેળ, ઈચ્છા મુજબ શુદ્ધ પાણીનો લોટો મૂકવો, પૂજા, દીવો અને ધૂપ પ્રગટાવવો, માતાજીને કંકુ, ચોખા, ફૂલ અર્પણ કરવા, ગોળ અને ચણાનો પ્રસાદ કરવો, જય સંતોષી માતા નો જાપ કરવો, સંતોષી માતાની વ્રતકથા સાંભળવી, શુક્રવારે એક સમય ભોજન લેવું અથવા ફળાહાર કરવો, ખાટી વસ્તુઓ, લીંબુ, અથાણું, આમલી એવું છાશ ખાવું નહીં, ઘરના સભ્યોને પણ કઈ ખાટી વસ્તુઓથી દૂર રાખવા। શ્રી સંતોષી માતાની વ્રત કથા। એક વૃદ્ધા સ્ત્રીને 7 પુત્રો હતા। 6 પુત્રો કમાતા અને સારું જીવન જીવતા, પરંતુ સૌથી નાનો પુત્ર ભોળો અને નિર્દોષ હતો। તેની પત્ની સાવિત્રી ખૂબ જ ધાર્મિક અને સહનશીલ હતી। સાસુ અને જેઠાણીઓ તેના પર અનેક અત્યાચાર કરતી। એક દિવસ નાનો પુત્ર રોજગાર માટે પરદેશ ગયો। જતા પહેલા તેણે પત્નીને ધીરજ રાખવાનું કહ્યું। પરદેશમાં તેને સારી કમાણી થવા લાગી, પરંતુ ઘર તરફથી કોઈ સમાચાર ન મળતા તે વ્યસ્ત જીવનમાં ખોવાઈ ગયો। સાવિત્રીને ઘરમાં ખૂબ કષ્ટો સહન કરવા પડતા, તેને પૂરતું ભોજન પણ મળતું નહોતું। એક દિવસ લાકડા લેવા જતી વખતે તેણે કેટલીક સ્ત્રીઓને સંતોષી માતાનું વ્રત કરતા જોયા। તેણે વ્રત વિશે પૂછ્યું। સ્ત્રીઓએ કહ્યું, જે ભક્તિપૂર્વક 16 શુક્રવાર સુધી સંતોષી માતાનું વ્રત કરે છે, ગોળ અને ચણાનો પ્રસાદ ચડાવે છે અને ખાટી વસ્તુઓનો ત્યાગ કરે છે, તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે। સાવિત્રીએ તરત જ વ્રત શરૂ કર્યું। તે દર શુક્રવારે ઉપવાસ રાખતી, માતાજીની પૂજા કરતી અને કથા સાંભળતી। માતાજીની કૃપાથી તેના પતિના ધંધામાં ખૂબ પ્રગતિ થઈ। એક દિવસ તેને સપનામાં પત્નીની યાદ અપાઈ। તેણે ઘણા પૈસા અને ભેટો સાથે ઘરે પાછા આવવાનો નિર્ણય કર્યો। ઘરે પહોંચતા સાવિત્રી અને તેનો પતિ ખૂબ આનંદિત થયા। હવે તેમનું જીવન સુખમય બન્યું। થોડા સમય પછી 16 શુક્રવાર પૂર્ણ થયા। સાવિત્રીએ ઉજવણું રાખ્યું। નિયમ મુજબ 8 બાળકોને ગોળ ચણાનો પ્રસાદ અને ભોજન કરાવવાનું નક્કી કર્યું, પરંતુ ઈર્ષ્યાળુ જેઠાણીઓએ પોતાના બાળકોને ખાટી વસ્તુઓ માંગવાનું શીખવ્યું। ભોજન પછી બાળકો પૈસા માંગી ઈમલી ખરીદી ખાઈ ગયા। આ રીતે વ્રતના નિયમનો ભંગ કર્યો। પરિણામે મુશ્કેલીઓ ઊભી થઈ। સાવિત્રી ખૂબ દુઃખી થઈ અને માતાજીની પ્રાર્થના કરી। માતાજીએ દર્શન આપીને જણાવ્યું કે ઉજવણામાં ખાટી વસ્તુનો દોષ લાગ્યો છે। સાવિત્રીએ ક્ષમા માંગી અને ફરીથી નિયમપૂર્વક વ્રત તથા ઉજવણું કર્યું। આ વખતે તેણે સંપૂર્ણ નિયમોનું પાલન કર્યું। માતાજી પ્રસન્ન થયા અને તેના બધા દુઃખો દૂર કર્યા। ધન, ઘર, ધાન્ય, સુખ, શાંતિ અને સંતાન સુખથી ભરાઈ ગયું। આ રીતે સાવિત્રીએ વ્રતનું ઉજવણું કર્યું। ગોળ અને ચણાનો પ્રસાદ તૈયાર કર્યો। 8 બાળકોને અથવા બ્રાહ્મણને જમાડ્યા। શક્ય હોય તો ખીર, પૂરી અને ચણાનું શાક વગેરે બનાવવું। ખાટી વસ્તુઓ બિલકુલ ન પીરસવી। બાળકોને પ્રસાદ અને દક્ષિણા આપી, પછી માતાજીની આરતી કરી। આ રીતે શુક્રવારનું વ્રત કરવામાં આવે છે। તો મિત્રો, આ વ્રત કથા પસંદ આવી હોય તો શેર, લાઈક, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને
મારી અવનવી વ્રત કથાઓ તમને મળતી રહે. જય માતા.